નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। ફટાફટ આગળના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। જ્યાં આદર્શક મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું છે કે 11 જાન્યુઆરીના રોજ ઠંડીમાં ચમકારો વધશે, જે 24 જાન્યુઆરી સુધી રહેશે। આ વખતે જાન્યુઆરી માસના હવામાનમાં ઘણા પલટા આવવાની શક્યતા રહેશે। વધુમાં તેમણે ઉમેર્યું કે નાતાલની આસપાસ ઠંડી વધશે। 29 થી 31 ડિસેમ્બરના દેશના ઉત્તરીય પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે। દેશ સહિત રાજ્યનું હવામાન પલટાયું છે। આગળના સમાચારની વાત કરીએ તો શિયાળામાં લીલા શાકભાજીની આવક વધતા ભાવ ઘટવાનું નામ લેતું નથી। સામાન્ય દિવસોમાં લસણ ₹120 કિલો મળતું હતું તે અત્યારે ₹320 થી ₹400 કિલો મળી રહ્યું છે। મરચાં ₹40ના કિલો મળી રહ્યા છે। ટમેટા, લીંબુ, બટાકાના ભાવો વધ્યા પછી ઘટવાનું નામ લેતા નથી। જ્યારે ભીંડા, ચોળી, ગવાર, પાપડી, રવૈયા સહિતના પણ ભાવો વધ્યા છે, પરંતુ કોથમીર, મેથી, તાજેતરની ભાજી સહિતના ભાવોમાં ઘટાડો નોંધાયો છે। ફટાફટ આગળના સમાચારની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં દર વર્ષે શિયાળામાં 11.48 લાખ હેક્ટરમાં વાવેતર થાય છે। તેની સરખામણીએ આ વખતે વાવેતર વિસ્તાર વધ્યો છે અને 11.67 લાખ હેક્ટરમાં વિવિધ રવિ પાકોનું વાવેતર કરાયું છે। ઉત્તર ગુજરાતમાં એકમાત્ર મહેસાણા જિલ્લામાં અગાઉના વર્ષના વાવેતરની સરખામણીએ સરેરાશ 90.93% વાવેતર થયું છે। આ સિવાયના તમામ જિલ્લાઓમાં 100% કરતાં વાવેતર કરવામાં આવ્યું છે। પાટણ જિલ્લામાં 108.54%, સાબરકાંઠામાં 106.18%, અરવલ્લીમાં 102.1% અને બનાસકાંઠામાં 101.53% વાવેતર ગત તારીખ 16મી ડિસેમ્બર 2023 સુધીમાં થઈ ગયું છે। આગળના સમાચારની વાત કરીએ તો ઠંડીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। જ્યાં દર્શક મિત્રો, રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે। આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે તેમજ આગામી 4 દિવસ તાપમાન યથાવત રહેશે। હવામાન વિભાગે જણાવ્યું છે કે 22 તારીખ બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે। વર્તમાનમાં વધેલી ઠંડીને લઈને કહ્યું છે કે પશ્ચિમી પવનોના કારણે તાપમાનનો પારો ગગડ્યો છે। અમદાવાદમાં તાપમાન 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। નલિયામાં સૌથી ઓછું 11.2 ડિગ્રી તાપમાન નોંધાયું। આગળ મહત્વના સમાચારની વાત કરીએ તો કોવિડના વધતા જતા કેસો વચ્ચે કર્ણાટક સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન સામે આવ્યું છે। તેમણે વૃદ્ધો અને ગંભીર બીમારીવાળા લોકોને માસ્ક પહેરવાનું સૂચન કર્યું છે। એવું પણ કહેવામાં આવ્યું હતું કે કર્ણાટક સરકાર ટૂંક સમયમાં એક એડવાઇઝરી જારી કરશે। ગઈકાલે કોવિડ-19ના કેસ 335 નવા નોંધાયા હતા। આ પછી ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 1701 થઈ ગઈ છે। પ્રાપ્ત માહિતી મુજબ કોવિડ-19ને કારણે 5 લોકોના મોત પણ થયા છે, જેમાંથી 4 કેરળના અને 1 ઉત્તર પ્રદેશનો હતો। આગળના સમાચારની વાત કરીએ તો અયોધ્યાના શ્રી રામ મંદિરમાં સોનાની પાદુકાઓ મૂકવામાં આવશે, જેના માટેની પાદુકા દર્શન માટે ગુજરાત લાવવામાં આવી છે। આ પાદુકાને હૈદરાબાદના શ્રી ચલ્લા શ્રી નિવાસ શાસ્ત્રી દ્વારા તૈયાર કરવામાં આવી છે। પાદુકા બનાવવા માટે 1 કિલો સોનું અને 7 કિલો ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આ પાદુકાને અયોધ્યા મંદિરની પ્રદક્ષિણા કર્યા બાદ દેશના અન્ય મંદિરોમાં દર્શન માટે લઈ જવામાં આવી રહી છે।